ધોરણ 9 માટે વાર્ષિક પરીક્ષા 2025 વિકાસ એસાઇનમેન્ટ અને એમાં સેક્શન ડી માં આજે આપણે પ્રકરણ નંબર 2 અને એનો પાંચમો પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. પાંચમા પ્રશ્નમાં કહ્યું છે કે અવયવ પાડો અને બે દાખલા આપ્યા છે, બંનેના અવયવ પાડવાના છે. તો સૌથી પહેલા આપણે જે રકમ છે એના માટે જે નિત્યસમ આવશે એ નિત્યસમ લખીશું. a घन प्लस b घन प्लस c घन माइनस 3abc बराबर a प्लस b प्लस c बीजा ब्रेकेट में a नो वर्ग प्लस b नो वर्ग प्लस c नो वर्ग माइनस ab माइनस bc माइनस ca આ નિત્યસમ પરથી દાખલા નંબર જે પહેલો છે અવયવ પાડો એના અવયવ આપણે પાડવાના છે. તો આ નિત્યસમ લખી દીધો. હવે એ નિત્યસમ પ્રમાણે સૌથી પહેલા ડાબી બાજુએ જે છે તો એ પ્રમાણે સૌથી પહેલા લખીશું ઘન. તો 8x નો ઘન, તો એનું ઘનમૂળ અહીં લખીએ, કેટલું મળશે 2x પ્લસ એ પણ ઘન આપ્યા છે આપણને -27y નો ઘન, તો એનું ઘનમૂળ કાઢીએ એટલે -3y. ત્યાર પછી z છે તો એનું ઘનમૂળ કાઢી આપવાનું, તો થશે z ની 3 ઘાત ઓછા નિત્યસમના 3, એના સ્થાને આપણે પહેલું પદ મૂકવાનું 2x, b ના સ્થાન પર મૂકવાના છે -3y અને c ના સ્થાને મૂકવાના છે z. આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને +18xyz મળી જાય. તો એ પ્રમાણે જમણી બાજુએ જે આપણને આપ્યું છે એ નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલાને આગળ વધારીએ. તો a ના સ્થાને મૂકીશું 2x, b ના સ્થાને મૂકીશું -3y, તો -3y વત્તા z. બીજા બ્રેકેટમાં a નો વર્ગ, તો ત્યાં મૂકીશું આપણે 2x નો વર્ગ વત્તા -3y નો વર્ગ વત્તા z નો વર્ગ. હવે ઓછા ab એટલે a અને b નો ગુણાકાર છે, તો પહેલું પદ છે આપણા પાસે 2x, b ના સ્થાને મૂકીશું -3y. ત્યાર પછી -3y અને z માઈનસ z અને 2x. આ રીતે આપણે a અને b ના સ્થાન ઉપર 2x -3y અને z ની કિંમતો મૂકી દેવાની. અને ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં સૌથી પહેલા 2x એવા ને એવા ઓછા 3y વત્તા z, એટલે પહેલા કૌંસમાં કોઈ ચેન્જીસ કરવાના. હવે 2x નો વર્ગ કરીએ તો વર્ગ થશે 4x નો વર્ગ વત્તા -3y નો વર્ગ, કોઈ પણ સંખ્યા માઈનસમાં હોય તેનો વર્ગ કરીએ તો પ્લસ જ થાય, તો 9y નો વર્ગ અને z ના વર્ગમાં z નો વર્ગ. હવે ગુણાકાર કરવાનો છે તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ અને 2 ગુણ્યા 3 2 તરી 6xy. અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે 3 અને z છે તો એનો ગુણાકાર થશે 3yz માઈનસ, હવે ગુણાકાર કરવાનો છે એમાં 2zx. આટલું કરો એટલે આપણો અવયવ પાડો અને એમાં દાખલામાં જે 4 માર્ક્સનો દાખલો છે એમાંથી 2 દાખલા પૂછાશે, એક દાખલાના 2 માર્ક્સ. બીજો દાખલો આપ્યો છે 8a નો ઘન પ્લસ 27b નો ઘન પ્લસ 36a2b પ્લસ 54ab સ્ક્વેર એના અવયવ પાડવાના છે. તો સૌથી પહેલા એની રકમ લખીશું બીજા નંબરના દાખલાની. 8a ઘન પ્લસ 27b ઘન પ્લસ 36a2b પ્લસ 54ab સ્ક્વેર
તો એના માટેનું જે નિત્યસમ છે એ લખીશું અહીંયા x y નો ઘન બરાબર x ઘન y ઘન 3xy બ્રેકેટમાં x y આ નિત્યસમની મદદથી તેના અવયવ પડશે. તો સૌથી પહેલા આપણે નિત્યસમ પ્રમાણે કિંમતો લખીશું. પહેલા પદનો ઘન થશે, બીજા પદનો પણ ઘન થશે, ત્યાર પછી નિત્યસમના 3 વર્ગ, ત્યાર પછી નિત્યસમના 3 અને બ્રેકેટની બહાર વર્ગ. તો સૌથી પહેલા 8a નો ઘન એનું ઘનમૂળ કરીએ તો મળશે 2a. 27b નો ઘન એનું ઘનમૂળ કાઢીએ 3b. આ બે ઘનમૂળ નીકળી ગયા, એ જ પદો અહીંયા મૂકીશું એટલે કે પહેલું પદ છે 2a અને b ના સ્થાનમાં છે 3b. અહીંયા 2a 3b 2a નો ઘન પ્લસ 3b નો ઘન. અહીંથી આ સુધીના પદોમાંથી જે કોમન નીકળે એ કોમન કાઢીશું. તો સૌથી પહેલા બંને પદોમાંથી 3 કોમન નીકળશે, ત્યાર પછી 2a પણ કોમન નીકળશે અને 3b આટલું કોમન નીકળે, વચ્ચે એક કૌંસમાં લખીશું. તો 2a + 3b જે છેલ્લે બચ્યું છે એ આપણો અવયવ છે, જે નિત્યસમ પ્રમાણે 2a + 3b નો ઘન. એટલે કે નિત્યસમ પરથી આપણે દાખલો ગણવો ખૂબ જ સહેલો થતો હોય છે. તો આ હતા પ્રશ્ન નંબર 5 ના અવયવ પાડોના દાખલાઓ, જે ખૂબ જ સહેલા છે અને પરીક્ષામાં આપણે 4 માંથી 4 ગુણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો, શેર કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.